2 દિવસ પહેલા પોરબંદરમાં અદાણી સીએનજી ગેસ દ્વારા આકસ્મિક ચેકિંગનું નાટક કર્યું હતું, પરંતુ આડેધડ ખોદકામ બાદ રસ્તા સમથળ કરવામાં અખાડા કરનારી કંપનીના 2 જવાબદાર અધિકારીઓ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ મહેરબાન હોય તેમ આડેધડ કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પોરબંદર શહેરને બાનમાં લઈને અદાણી ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરોએ અનેક વિસ્તારોમાં આડેધડ ખોદકામ કરી નાખ્યું છે અને ગેસની પાઇપલાઇનો નાખ્યા બાદ રસ્તા સમથળ કર્યા નથી, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે। તો બીજી બાજુ પોરબંદર મહાનગરપાલિકાની મિલકતને નુકસાન પહોંચાડનારા કોન્ટ્રાક્ટરો સામે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરથી માંડીને વહીવટદાર કમ જિલ્લા કલેક્ટર પણ કશું જ કરી શકતા નથી તેવી અનુભૂતિ થઈ રહી છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં રોડને સમથળ કરવામાં આવ્યા નથી। કોન્ટ્રાક્ટ ફાળવાયો તેમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી કે કામ પૂર્ણ થતું જાય તે પ્રમાણે રોડનું તાત્કાલિક લેવલિંગ લેવું જરૂરી બનશે, પરંતુ તમામ નિયમોનો ઉલાળ્યો કરીને અદાણી ગેસના કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવી રહ્યા છે। પોરબંદરના બિરલા હોલ સામે 3 દિવસ પહેલા સીએનજી સ્ટેશન તથા ગેસ ચેમ્બરમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ દ્વારા મોક ડ્રીલનું નાટક કરવામાં આવ્યું હતું, જેમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડના કર્મચારીઓ જોડાયા હતા, પરંતુ એ જ જગ્યાએ પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો નહીં હોવાથી રોડને ગેસ થઈ ગયો હોય તેમ 1 ફૂટ ઊંચો ઉપસી ગયો છે। અહીંયા બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને દર્દીઓને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે, ત્યારે રોડના ખોદકામને લીધે વધુ મુશ્કેલી વેઠવી પડે છે। એ જ રીતે પોરબંદરના જુબેલી, બોખીરા, મહારાજબાગ વિસ્તાર, જનકપુરી સોસાયટી વિસ્તાર સહિત જુદા જુદા એરિયામાં કોન્ટ્રાક્ટરોએ ગેસની પાઇપલાઇન નાખી દીધા બાદ 4 મહિના પછી પણ રોડને સમથળ કરવામાં આવ્યા નથી, તેથી ચોમાસામાં કાદવ કીચડની સાથોસાથ ગેસ પાઇપલાઇનની પણ બહાર ડોકિયા કરવા લાગે તો જૂનાગઢ જેવો ગંભીર અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। માટે પોરબંદરના મનપાના અધિકારીઓ કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે જૂનાગઢ જેવો બ્લાસ્ટ થાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું તેવો સવાલ ઉઠવા પામ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।